જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું કાચા કેળાની ચિપ્સ। કેળાને છોલી અને સુધારી લેશું। પહેલાં છોલી લેશું। તેલ ગરમ મૂકી દીધું છે આપણે। હવે કેળાને છોલી લીધા છે, કટ કરી લેશું। સરખા છોલવાના છે એકદમ। હવે એને આવી રીતે 3 પાર્ટમાં કટ કરી લેશું। સેજે છાલનો ભાગ રહેવો ના જોઈએ, રહી ગયો હોય તો આપણે કાઢી નાખવાનો। ને બહુ વધારે ક્વોન્ટિટીમાં કેળા છોલી નથી લેવાના, કાળા પડી જશે નકર। આવી રીતે 3 પાર્ટ કરી અને ચિપ્સના શેપમાં સરખી કટ કરી લેશું। આવી રીતે કટ કરી લેશું બધી। કોઈ પણ કેળામાં સેજે રહી ગયો હોય છાલનો ભાગ તો કાઢી નાખવાનો છે। હવે લાંબી લાંબી સ્ટ્રીપ જેવી કાપી લેશું। બધી આ રીતે કટ કરી લેશું। તેલ થઈ ગયું છે, ચિપ્સને નાખી દેશું। સેજ ધુવાળા નીકળે એટલે નાખી દેવાની છે। બહુ ફાસ્ટ નથી કરવાનું તેલ। સેજ પલટાવી નાખવાની છે। ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, ફાસ્ટ નથી રાખવાની અને ધીમોય નથી રાખવાનો। ધીમો રાખીએ તો આપણી ચિપ્સ તેલ તેલ થશે, એકદમ ક્રિસ્પી થશે। લાઇટ બ્રાઉનિશ તળશું હજી। વ્રત ઉપવાસમાં ખાવાની બહુ જ મજા આવે છે। મરી મીઠું, ચટણી મીઠું નાખીને ખાવાની। સેજ ખટાશવાળી ભાવતી હોય તો લીંબુ। બહુ સરસ ક્રિસ્પી થાય છે આ ચિપ્સ કેળાની। જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। બાજુમાં રહેલી બેલ આઇકોન પણ દબાવજો, એટલે નવા વિડીયો તમને પહેલાં આવશે। દરેક વિડીયોમાં કંઈક ને કંઈક અલગ હશે। સાવ તમે જોયો હોય કોઈ પણ તો સેમ વિડીયો હશે જ નહીં, બધું આપણી રીતે હશે, કશુંય કોપી નહીં હોય। થઈ ગઈ છે, જો આવી લાઇટ બ્રાઉનિશ કરવાની છે। કાઢી લેશું। એટલી સરસ ક્રિસ્પી ને સોફ્ટ, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય છે। તેલ નિતારી અને કાઢી લેશું। બધી આ રીતે તળી લેશું। બીજી ચિપ્સ પણ આપણે નાખી દીધી છે, એને પણ તળી લેશું। જો આ તળાઈ ગઈ છે, બીજી કાઢી લેશું।
ગરમ છે ત્યારે જ મસાલો કરી લેશું. એક ચમચી સિંધાલું છે, અડધી ચમચી ચટણી છે, કાશ્મીરી તીખું આપણે વાપરીએ છીએ જ. અડધી ચમચી મરી પાવડર છે. બે ટેસ્ટ મિક્સમાં સરસ લાગશે. ગરમ હોય ત્યારે જ મિક્સ કરી લેશું. સેજ ધકતી હોય ને એટલે મસાલો બરાબર ચોંટી જાય બધામાં. સરખા મિક્સ કરી લીધા છે. આમાં દળેલી ખાંડ ને લીંબુ પણ નાખી શકાય. આપણે આગળ બટેટાની ચિપ્સ ગળચટી મૂકી જ છે, તો એ બહુ જ સરસ લાગશે. જો આપણે ગુજરાતીઓને તો ગળ્યું ખાવાની ટેવ હોય, તો ગળચટું ભાવતું હોય તો ખાંડ લીંબુ નાખીને કરીએ તો બહુ જ સરસ લાગે છે. હવે સર્વ કરી દઈશું. સરખું મિક્સ થઈ ગયું છે તો તૈયાર છે આપણી આ કાચા કેળાની ચિપ્સ. એકદમ સરસ લાગે છે મરી પાવડર, ચટણી પાવડર નાખીને. બટેટાની ચિપ્સ તો આપણે ખાતા જ હોય, આ થોડુંક અલગ લાગશે, બહુ મજા આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.